માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન થયું. ગુજરાત બેડમિન્ટન એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના ઉપક્રમે માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની યોનેક્સ સનરાઇઝ અંડર-11 બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન થયું હતું. વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. અંડર-11 બોયઝ અને ગર્લ્સ સિંગલ્સ ઇવેન્ટમાં અનુક્રમે નિર્ભય ઠક્કર તથા વિની ગુપ્તા વિજેતા થયા છે, જ્યારે બોયઝ ડબલ્સમાં દિવિજ દવે, નિર્ભય ઠક્કર તથા ગર્લ્સ ડબલ્સમાં પ્રાશ્મી નિશાતો અને વિની ગુપ્તા વિજેતા બન્યા છે. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના સભ્ય F.F. બારિયાએ ખેલાડીઓને સતત મહેનત કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ સ્પર્ધાના રેફરી શ્રી સત્યનારાયણે પણ ખેલાડીઓને ખંતથી મહેનત કરી રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાએ દેશને સન્માન અપાવવા માટે અનુરોધ કર્યો હતો. સમાપન સમારંભમાં માસ્ટર સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક ભાવેશ ત્રિવેદી, રાકેશ ગહેલવા તથા સુનિલ સુરેજા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી દિલીપ ટંડેલે પણ ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. માસ્ટર સ્પોર્ટ્સ એકેડમી દ્વારા સફળતાપૂર્વક રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવા બદલ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા પણ નોંધ લેવામાં આવે છે. કાર્યક્રમના અંતે માસ્ટર સ્પોર્ટ્સ એકેડમીના સંચાલક ભાવેશ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.